ગુડ આફ્ટરનૂન ગાઈઝ. ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું હતું કે વનસ્પતિ, પ્રાણી અને મનુષ્ય કઈ રીતે ખોરાક પ્રાપ્ત કરે છે, કઈ રીતે ન્યુટ્રિશન થાય છે. ઓકે, મેં એના પિક્સ બી સેન્ડ કર્યા હતા વોટ્સઅપના ગ્રુપમાં. સો પ્લીઝ તમે રીડ કરજો, ઇટ્સ બેટર ફોર યુ. આજે જોઈએ નેક્સ્ટ ટોપિક, રેસ્પિરેશન. વોટ ઇઝ રેસ્પિરેશન? શ્વસન. તો વિદ્યાર્થી મિત્રો, રેસ્પિરેશનમાં શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ બી અલાયુ એટલે કે સજીવ હોય તો તે સજીવ શ્વસનનો ઉપયોગ ગ્લુકોઝનું વિઘટન, ગ્લુકોઝને બ્રેકડાઉન કરવામાં કરે છે. તો ગાઈસ અહીં લખ્યું છે, diverse organisms do this in different ways. Some use oxygen to break down glucose completely into carbon dioxide and water. Some use other pathways that do not involve oxygen. In all cases, first step is to break down glucose, a 6 carbon molecule, into 3 carbon molecule called pyruvate. This process takes place in cytoplasm. Further, the pyruvate may be converted into ethanol and carbon dioxide. This process takes place in yeast during fermentation. Since this process takes place in the absence of air, it is called anaerobic respiration. Breakdown of pyruvate using oxygen takes place in the mitochondria. હવે આ મિટોકોન્ડ્રિયા શું છે એના વિશે આપણે ફરી ડિસ્કશન કરીશું. હવે ગાઈસ શું છે કે કેટલાક વિવિધ પ્રકારના સજીવો છે, તો તે સજીવ ઓક્સિજનનો ઉપયોગ ગ્લુકોઝનું વિઘટન કરવા માટે, બ્રેકડાઉન ગ્લુકોઝ ઇન વોટર એન્ડ કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે બીજા કેટલાક સજીવો છે તેનો ઓક્સિજનનો ઉપયોગ બીજી રીતે કરે છે. એમાં ગ્લુકોઝમાં C6H12O6 એટલે ગ્લુકોઝના 6 અણુને તોડી અને 3 કાર્બનવાળા પાયરુવેટમાં થાય છે. ઓકે, પાયરુવેટ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. ધેન આફ્ટર હવે એ પ્રોસેસ કિસ્સામાં થાય તો યીસ્ટમાં થાય. ઓકે, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. એથી તેને શું કહેવાય? એનએરોબિક રેસ્પિરેશન, અજારક શ્વસન. Breakdown of pyruvate using oxygen takes place in mitochondria. એ શું છે? કણાભસૂત્ર. આ પ્રક્રિયા શેમાં થાય? કણાભસૂત્ર. મિટોકોન્ડ્રિયામાં. ઓકે, this process break up the 3 carbon pyruvate molecule to give 3 molecules of carbon dioxide. The other product is water. Since this process takes place in the presence of oxygen, it is called aerobic respiration. આ પ્રોસેસ છે ઓક્સિજનની હાજરીમાં થાય છે, આથી તેને જ્વારક શ્વસન એટલે કે એરોબિક રેસ્પિરેશન કહેવાય. The release of energy in the aerobic process is a lot greater than in the aerobic process. Sometimes where there is a lack of oxygen in our muscle cell, another pathway for the breakdown of pyruvate is taken. Here the pyruvate is converted into lactic acid, which is also a 3 carbon molecule. This build up lactic acid in our muscles during sudden activity causes cramps. હવે વિદ્યાર્થી મિત્રો શું છે કે 6 કાર્બનવાળા અણુનું 3 કાર્બનવાળા અણુ પાયરુવેટમાં વિઘટન થાય છે. આ પ્રક્રિયા કોષરસમાં થાય છે. ઓકે, ઓક્સિજનની હાજરીમાં પ્રોસેસ થાય છે, તેને એરોબિક રેસ્પિરેશન કહેવામાં આવે છે. અને આ પ્રોસેસ શેમાં થાય? મસ્કલમાં થાય. ઓકે,
હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ફિગર જેવું આપ્યું છે. અહીંયા ગ્લુકોઝ, હવે પહેલાં ડિસ્કસ કર્યો આપણે કે ઓક્સિજનનો ઉપયોગ શા માટે થાય, તો ગ્લુકોઝને બ્રેકડાઉન કરવા. તો ગ્લુકોઝ C6H12O6 એમાં 6 કાર્બનના મોલેક્યુલ્સ હોય, મોલ હોય, એટમ હોય 6 કાર્બનના. તો હવે એનું 3 કાર્બનવાળા પાયરુવેટમાં કન્વર્ઝેશન થાય પ્લસ એનર્જી છૂટી પડે. હવે એબ્સન્સ ઓફ ઓક્સિજન હોય તો એ યીસ્ટમાં થાય, એમાંથી આપણને ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ એનર્જી મળે છે. સપોઝ કે લેક ઓફ ઓક્સિજન, થોડોક ઓક્સિજન હોય તો આપણને લેક્ટિક એસિડ પ્લસ એનર્જી મળે. આ શેમાં થાય એક્ટિવિટી? મસ્કલ સેલમાં થાય. અને જો પ્રેઝન્સ ઓફ ઓક્સિજન હોય તો એ મિટોકોન્ડ્રિયામાં થાય, ગણાભસૂત્રમાં, એને કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વોટર પ્લસ એનર્જી છૂટી પડે છે. This is the figure for breakdown of glucose by various pathway. In the absence of oxygen, lack of oxygen, and the third one, presence of oxygen. Okay guys? So, the energy released during cellular respiration is immediately used to synthesize a molecule called ATP, which is used to fuel all the activities in the cell. You all guys know ATP, adenosine triphosphate, ATP. ATP નું full form શું થાય? Adenosine triphosphate. In this process, ATP is broken down, giving rise to a fixed amount of energy which can drive the endothermic reaction taking place in the cell. Okay? કોષની અંદર થનારી આંતરશ્મી પ્રક્રિયાઓનું સંચાલન કરે છે ATP. ATP નું વર્ક શું થાય? તો ATP's વર્ક શું થાય? So ATP is broken down, giving rise a fixed amount of energy which can drive the endothermic reaction taking place in the cell. Okay. So ATP નું full form શું થાય? Adenosine triphosphate. હવે વિદ્યાર્થી મિત્રો, animals have involved different organs for the uptake of oxygen from the environment and getting rid of the carbon dioxide produced. બધા જે પ્રાણીઓ હોય એમાં જુદી જુદી રીતે પોતપોતાનું રેસ્પિરેશન કરે છે. સપોઝ કે તમે વોટરમાં રહેતા કેટલાક પ્રાણીઓની વાત કરો, કેટલાક સમ ટાઈપ ઓફ ફિશિસ, તો તેમનું જે રેસ્પિરેશન હોય એ ઝડપી હોય. કેમ કે વોટરમાં જેટલો ઓક્સિજન છે એ એટમોસ્ફિયરમાં રહેલા ઓક્સિજન કરતાં ઓછો હોય છે. આથી તેમનું જે રેસ્પિરેશન હોય એ ઝડપી હોય. હવે ગાઈઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હ્યુમન બિઈંગમાં રેસ્પિરેશન કઈ રીતે થાય. તો ઇન હ્યુમન બિઈંગ એર ઇઝ ટેકન ઇન ટુ બોડી થ્રુ ધ nostrils. The air passing through the nostrils is filtered by the fine hairs that line the passage. The passage is also lined with mucus with help in this process. From here, the air passes through the throat into lungs. During the cartilages are present in the throat. They ensure that the air pass does not collapse. હવે વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં હવા કઈ રીતે આવે? તો નાક વડે. હવે જે એર હોય છે એ ફિલ્ટર કરવી પડે. તો આપણા નાકમાં કેટલાક સમ ટાઈપ ઓફ શેર આવેલા હોય છે, તો તેમાં એ હવા ગળાય છે અને પછી શું, જે આપણું કંઠનળી હોય તેના પ્રદેશમાં કાસ્થીય વલમય રચનામાં એક નળી આવેલી હોય, એ નળી મારફતે ફેફસામાં જે હવા હોય એ જાય છે. હવે ગાઈસ આ એક ફિગર છે, કઈ રીતે હવા કઈ આગળ કઈ રીતે જાય છે એની આખી એક ફિગર આપી છે. પ્લીઝ તમારે પ્રિફર કરવાની છે. ઇટ ઇઝ વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન ફોર ધ એક્ઝામ. હ્યુમન રેસ્પિરેશન સિસ્ટમ. ઓકે. Within the lungs, the passage derive into smaller and smaller tubes which finally terminate in balloon-like structures which are called alveoli. હવે વિદ્યાર્થી મિત્રો, જે ફેફસાની અંદર નાની નાની નલિકાઓમાં વિભાજન થાય છે, જે અંતમાં છેવટે ફુગ્ગા જેવી રચનામાં પરિણમે છે, જેને વાયુ કોષ્ઠો કહેવામાં આવે છે. The alveoli provide a surface where the exchange of gases can take place. The wall of the alveoli
contain an extensive network of blood vessels, as we can see in earlier year. When we breathe it, we lift our ribs and flatten our diaphragm, and the chest cavity becomes larger as a result. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણમાં આપણે જોઈ ગયા કે શ્વાસ અંદર લઈએ પછી આપણી પાછળીઓ ઉપસી આવે છે અને ઉદર પટલ ચપટો બને છે. તેના પરિણામે ઉરસીય ગુહા મોટી બને છે અને હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુ કેસ્ટને હવાથી ભરી રહે છે. હવે the blood brings a carbon dioxide from the rest of the body for release into alveoli, and the oxygen in the alveolar air is taken up by blood in the alveolar blood vessel to be transported to all the cell in the body. હવે વિદ્યાર્થી મિત્રો, જે રુધિર છે એ શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડને વાયુકોષ્ઠમાં મુક્ત કરવા લાવે છે. વાયુકોષની રુધિર કેશિકાઓનું રુધિર વાયુકોષની હવામાંથી ઓક્સિજન લઈ શરીરના બધા જ કોષો સુધી પહોંચાડે છે. During the breathing cycle, where air is taken in, let out, the lungs always contain a residual volume of air, so that there is a sufficient time oxygen to be absorbed and for the carbon dioxide to be released. હવે વિદ્યાર્થી મિત્રો, શ્વાસોશ્વાસ દરમિયાન જ્યારે હવા અંદર બહાર અવગમન પામે છે ત્યારે ફેફસા હંમેશા વાત વિનિમય માટે વિશિષ્ટતા ધરાવે છે, જેથી ઓક્સિજનનું શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત થવા માટે પર્યાપ્ત સમય મળી રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, બધા પ્રાણીઓનું, ઓલ ધ એનિમલ્સ, બધા પ્રાણીઓનું જે રેસ્પિરેશન સિસ્ટમ છે અલગ અલગ હોય. કોઈનું શરીરનું કદ વધારે હોય તો તેને વધુ માત્રામાં ઓક્સિજનની જરૂર પડે, કોઈનું શરીર ઓછું હોય, બોડી ઓછી હોય. એ રીતે બધામાં જુદી જુદી પ્રકારની રેસ્પિરેશન સિસ્ટમ હોય છે. અને ઓક્સિજન કઈ રીતે આપણા બ્લડ સેલ કોષો સુધી પહોંચે તો તમારે યાદ રાખવાનું, બ્લડ મારફતે. ઓકે, તો આજે જોયું આપણે રેસ્પિરેશન. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટ્રાન્સપોર્ટેશન જોઈશું, કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન થાય છે બ્લડનું. ઓકે.